એકદમ છૂટું પુલાવ કુકરમાં બનાવવા માટે 1 વાટકી જેટલું ભાત આપણે પલાળી દેવાના 15 મિનિટ માટે. હવે કુકરમાં આપણે થોડું તેલ લેવાનું, એમાં જીરું, લવિંગ, લાલ મરચાં, તમાલપત્ર, ફૂલચક્ર બધું એડ કરવાનું. એ શેકાઈ જાય પછી આપણે એમાં 2 કાંદા એડ કરવાના લાંબા સમારીને. એ શેકાઈ જાય પછી આપણે 1 ટામેટાને નાના નાના પીસીસમાં કટ કરીને થોડીક વાર થવા દેવાનું. પછી એમાં બધી શાકભાજીઓ એડ કરવાની. શાકભાજી તમે તમારી મનપસંદની કોઈ બી આમાં એડ કરી શકો છો. એ શેકાઈ જાય એટલે આપણે એમાં લાલ મિર્ચ પાવડર, હલ્દી પાવડર, ધનિયા પાવડર અને ગરમ મસાલો, તમે આમાં ભાજી પાઉં મસાલો કે કિચન કિંગ મસાલો પણ એડ કરી શકો છો કે બિરયાની મસાલો. પછી એમાં 2 ચમચી જેટલું દહીં એડ કરવાનું અને બધા ચોખાને આપણે આમાં એડ કરવાનું અને 1.5 કપ જેટલું જ પાણી આમાં એડ કરવાનું. હવે પુલાવ એકદમ છૂટો બને એના માટે અડધું લીંબુ અને 1 ચમચી જેટલું દેશી ઘી એડ કરવાનું અને 2 વિસલ સુધી એને સરસ રીતે થવા દેવાનું. અને જ્યારે ઠંડુ થઈ જાય અને રેડી છે વેજીટેબલ પુલાવ. રેસીપી ગમે